જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 જે ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે જે આવેલી છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં આવનારી પરીક્ષા માટે ઉપયોગી એમસીક્યુ, ભરતી પ્રક્રિયાની સમજૂતી અને ટિપ્સ, કઈ રીતે સારી એવી તૈયારી કરી અને નોકરી મેળવી, તો તેના વિશે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, અગાઉ 2024-25માં જે ભરતી જીએસઆરટીસી હેલ્પરમાં આવેલી હતી, તો એ વખતે પણ આપણે એક બીડું ઝડપ્યું હતું કે કોઈ પણ વિદ્યાર્થી ઘરે બેઠા એક પણ રૂપિયો આપ્યા વગર, કોઈ પણ કોચિંગ વગર ઘરે બેસીને તૈયારી કરી શકે તે માટે આપણે એક વિડીયો સિરીઝ ચાલુ કરી હતી. અને જે જીએસઆરટીસી હેલ્પરનો જે સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે ડિટેલમાં ઓનલાઈન વિડીયા દ્વારા 2 વખત સિલેબસ આપણે કમ્પ્લીટ કરેલો, તેમજ એનું મટીરિયલ પણ આપણે ફ્રીમાં આપેલું. અને એના ફળ સ્વરૂપે આજે જીએસઆરટીસી ગુજરાતમાં 16 ડેપો ડિવિઝન અને 125 વર્કશોપ આવેલા છે. તો એ તમામ 125 વર્કશોપ ડિવિઝન 16માં આપણા તમામ ટીઆર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો હાલ અંદાજે 6 થી 7 સ્ટુડન્ટ ડેપો વાઇઝ નોકરી કરી રહ્યા છે. એટલે કે 700+ વિદ્યાર્થીઓ ઉમેદવારો ટીઆર એજ્યુકેશનના વિડીયોના માધ્યમ દ્વારા ઘરે બેઠા એક પણ રૂપિયો આપ્યા વગર ઘરે બેઠા નોકરી કરી રહ્યા છે. તો એ જે છે, આપણે જે એક નાની શરૂઆત કરી હતી, તો એનું ફળ ઘણા મિત્રોને મળ્યું છે. તો આ ભરતીમાં પણ જે દિવ્યાંગ ભાઈઓ માટે જે ભરતી આવેલી છે, તો એમને પણ ફાયદો થાય. તો એક વખત આપણી ચેનલની મુલાકાત લેજો મિત્રો. જો પસંદ આવે તો વિડીયો જોજો, અને ડિટેલમાં સિલેબસ પ્રમાણે તમામ વિડીયો બનાવેલા છે. તો એક વખત ચેનલની મુલાકાત લઈ પ્લેલિસ્ટમાં જઈ ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે, તો એ વિડીયોનો તમે લાભ લઈ શકો. કોઈ પણ ચોપડી પણ બહારથી નહીં ખરીદવી પડે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે, તો એનો જે છે તમામ મટીરિયલ પણ ફ્રીમાં તમને મળી જશે. કોઈ પણ ચોપડી કે પુસ્તક ખરીદવાની જરૂર નહીં પડે, કોઈ ઓનલાઈન કોર્સ ખરીદવાની જરૂર નહીં પડે. તમામ તમને ફ્રીમાં મળી જશે, આટલી આપણને ગેરંટી છે. અને દરેક જે છે મિત્રો જે તૈયારી કરતા હતા એમને ખબર જ છે કે ટીઆર એજ્યુકેશનના લીધે કેટલાને ફાયદો થયો. તો તમે પણ એનો ફાયદો લો. અને આપણો એક જ ધ્યેય છે કે ગુજરાતના દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદરૂપ થવું. તો મિત્રો, ખાસ તમે પણ આનો લાભ લેવાનું ચૂકતા નહીં. એટલે મારી તમને વિનંતી છે, કારણ કે ફ્રી છે, કોઈ રૂપિયો આપવાનો નથી તમારે. મટીરિયલ પણ તમને ફ્રી મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને અમારો જે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલો છે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતી આવેલી છે, તો એમાં પણ જોડાઈ જજો. એની લિંક પણ આપણે મૂકી દઈશું ટેલિગ્રામ ચેનલમાં, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો એમાં પણ જોડાઈ જજો. ચોક્કસ તમને ફાયદો થશે, પછી પસ્તાવાનો વારો ન આવે. તો હવે વધુ સમય ન લેતા આપણે જે મેન ટોપિક પર આવીશું કે ભરતી પ્રક્રિયાની સમજૂતી, ટિપ્સ. બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે પેપર કઈ રીતનું છે. તો એમાં વાત કરીશું જે તમારું કઈ રીતની પ્રોસેસ તમારે સિલેક્શન માટેની છે. તો તમારા શૈક્ષણિક લાયકાતના વેટેજ ગુણ 70 માર્ક્સ હશે. મતલબ કે તમારો આઈટીઆઈ અને એપ્રેન્ટિસ, જે તમે આઈટીઆઈ કરેલું છે 1 વર્ષ કે 2 વર્ષ, તો એના માર્ક્સ પ્લસ એપ્રેન્ટિસ તમે કરેલું છે બંનેના, તો એ જે છે 70 માર્ક્સ તમારા ગણવામાં આવશે. અને પ્લસ એક તમારે 100 માર્ક્સની એક્ઝામ લેવામાં આવશે, લેખિત પરીક્ષા ઓએમઆર આધારિત. તો એના જે છે 100 માર્ક્સનું પેપર હશે, એમાં એના 30% વેટેજ ગણવામાં આવશે. માની લો કે 100માંથી તમે 70 માર્ક્સ લાવ્યા છે, તો 7 તારીખ 21, મતલબ કે 21 ગુણ તમારે ગણાશે. એ રીતનું વેટેજ રાખવામાં આવેલું છે. 70 + 30 એટલે 100નું પેપર તમારે બનશે. આ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આજે છે વેટેજ ગુણની વાત કરી કે કઈ રીતનું તમારું ગણવામાં આવશે. તો 70 તમારું શૈક્ષણિક લાયકાત જે છે એ પ્લસ ઓએમઆરના 30 માર્ક્સ, જે ઓએમઆર લેખિત પરીક્ષા આવશે એના 30% ગણવામાં આવશે. બરાબર. 100ના
30%, જે તમે 100માંથી માર્ક્સ લાવશો એના 30%, બરાબર. હવે વાત કરીશું જે OMR પરીક્ષાથી જે પરીક્ષા લેવામાં આવે છે લેખિત, તો એનો સિલેબસ સોરી મિત્રો, 100 માર્ક્સનું તમારું પેપર હશે, 2 કલાકનો જે સમયગાળો હશે. તો વાત કરીશું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનું હશે 30 માર્ક્સનું, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ 5-5 માર્ક્સનું હશે 10 માર્ક્સથી, લાયકાતના વિષય વસ્તુ એટલે કે તમારું ટેકનિકલ 50 માર્ક્સનું હશે, અને કોમ્પ્યુટરની ઉપયોગીના પાયાની જાણકારીના પ્રશ્નો 10 માર્ક્સના, ટોટલ તમારે 100 માર્ક્સનું પેપર હશે. તો મિત્રો, કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના તમામ વિડીયો આપણે બનાવેલા છે, અને અગાઉની જે એક્ઝામમાં આપણા વિડીયોમાંથી પૂછાયેલો છે કોમ્પ્યુટરના તમામ જે પ્રશ્નો હતા લાયકાતના વિષયના વસ્તુને લગતા, તો એના પણ વિડીયો અઢળક બનાવેલા છે. તમે પ્લેલિસ્ટમાં એક વખત જોઈ લેજો. તમામ તમને જે પણ ટોપિક જોઈશે તો એ ટોપિક પ્રમાણે વિડીયો. અને ખાસ મિત્રો ધ્યાન રાખજો, આમાં જે છે કોમન પૂછાશે, કહેવાનો મતલબ કે ITI એમાં જે પણ ટ્રેડો છે એમાં ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિક ડીઝલ છે, MMB છે, બરાબર. તો એ તમામે વેલ્ડર છે, તો એના અલગ પ્રશ્નો આવશે, બરાબર. તો એ પ્રમાણે જે સિલેબસ છે એ પ્રમાણે, અને એના પણ વિડીયો આપણે તમામ બનાવેલા છે. ગુજરાતી અંગ્રેજી વ્યાકરણના પણ વિડીયો બનાવેલા છે, ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતના વર્તમાન બનાવો છે, અને સામાન્ય જ્ઞાન. ખાસ તમારે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ કરી લેજો, કારણ કે એ ઘણું પૂછાય છે. એના પછી ગુજરાતના વર્તમાન બનાવો 5 માર્ક્સનું પૂછાય છે, તો એના પણ વિડીયો આપણે હવે ફરીથી બનાવીશું થોડાક સમયમાં, તો એ પણ તમને ઘણી મદદરૂપ થશે. સામાન્ય જ્ઞાનના પણ વિડીયો આપણે બનાવેલા છે. તમારે પાસ થવા માટે ખાસ તમારે આ જે છે ટોપિક 30 માર્ક્સનો છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, એના વિડીયો જે બનાવેલા છે, એક વખત તમામ 2 વખત વિડીયો જોઈ લેજો. ચોક્કસ તમને 100% ફાયદો થશે. પ્લસ તમે ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ સામાન્ય તૈયારી કરશો તો વાંધો નહીં આવે. ખાસ તમારે એક આ ટોપિક છે, અને બીજું કોમ્પ્યુટર, આ ખાસ તૈયાર કરજો, કારણ કે 30 ને 10 40 માર્ક્સ આ થશે. પ્લસ લાયકાતના જે તમારે 50 માર્ક્સનું હશે, બરાબર. તો એ 50 માર્ક્સમાં તમે જેવી તૈયારી કરશો એ પ્રમાણે, અને એના પણ વિડીયો તમામ બનાવેલા છે, તો એ પણ તમે જોઈ લેજો. તમને ઘણા ઉપયોગી થશે અને 100% ફાયદો થશે. બીજા મિત્રોને ફાયદો થયેલો છે. અગાઉની જે 1658ની જે જગ્યાઓ છે એમાં 50% વિદ્યાર્થીઓ આપણા પાસ થયેલા છે, એ સમગ્ર ગુજરાતી જોયેલું છે. તો તમે પણ આ મોકો ન ભૂલતા. તમામ વિડીયો અને મટીરિયલ તમને ફ્રીમાં મળી જશે, અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. કોમ્પ્યુટરના તમામ વિડીયો છે, ગુજરાતી અંગ્રેજી, મતલબ કે જે પણ તમારો સિલેબસ છે, તો એ સિલેબસ પ્રમાણે તમામ કવર થઈ જશે, અને તમામ મટીરિયલ પ્લસ વિડીયો ઓનલાઈન તમને મળી જશે. અને હજુ પણ વિડીયો બનાવીશું, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ઘણો એવો ફાયદો થાય, અને તમારું તમે જે જોયેલું સપનું છે એ સાકાર થાય. TR એજ્યુકેશનનો ફક્ત ને ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવું. આપણે કોઈ વિદ્યાર્થી પાસે પૈસા નથી માગતા કે ઓનલાઈન કોર્સ પણ નથી ખરીદતા. તમામ વિડીયો ઓનલાઈન ફ્રી તેમજ મટીરિયલ પણ ફ્રી આપવામાં આવે છે. તો ખાસ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ફાયદો થાય. ઘણા મિત્રોના મેસેજ આવેલા કે સર તમારા જે વિડીયોની લિંક અમને પહેલાં ના મળી, અથવા તો અમને તમારી ચેનલ વિશે પહેલાં ના માહિતી મળી. જો પહેલાં માહિતી મળી હોત તો અમે પણ અમારું સપનું સાકાર કરી શક્યા હોત. તો મિત્રો, વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. તો આ જે વિડીયો છે વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ પોતાનું જે સેવેલું સપનું છે એ સાકાર કરી શકે. અને જે આપણો એક ઉદ્દેશ્ય છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનું, TR એજ્યુકેશનનો ફક્ત અને ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો તેમને ઘરે બેઠા તમામ મટીરિયલ પ્લસ ઓનલાઈન કોર્સ ફ્રીમાં આપવો. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, અને ટૂંક સમયમાં તમારી પરીક્ષા પણ આવી જશે.
તો જે પણ સમય છે એનો સદુપયોગ કરી અને તમારું ઉજળું ભવિષ્ય બનાવો એવી આશા.